અબ્રામા ખાતે પીપી સવાણી સંકુલમાં લાડકડી સેવા ટ્રસ્ટના 300 સ્વયંસેવકોનો સન્માન સમારોહ. સુરતના અબ્રામા ખાતે આવેલી પીપી સવાણી વિદ્યા સંકુલ ખાતે શ્રી લાડકડી ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો જગુબા ગોહિલ અને જયસુખભાઈ અને તેમની ટીમ 300 સ્વયંસેવકોની ટીમનું સન્માન શ્રી મહેશભાઈ સવાણી દ્વારા કરવામાં આવ્યું, જેમાં વલ્લભભાઈ સવાણી, બાપુજી કાનજીભાઈ ભાલાડા, તેમાં વલ્લભભાઈ સવાણી, બાપુજી કાનજીભાઈ ભાલાડા, મનીષાબેન આહિર, રાજુભાઈ જોડિયા અને સેવકોના પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રસ્ટ દ્વારા માનવતાથી કોઈ મોટો ધર્મ નથી ના સ્લોગન સાથે એ શબ્દને ચરિતાર્થ કરવા, નાત જાત કે ધર્મના ભેદભાવ વગર નિસ્વાર્થ ભાવે કોઈ પણ અપેક્ષા વગર સામાજિક પ્રસંગોમાં શ્રમ ભક્તિ દ્વારા પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય સેવામાં ફાળવીને અપાર આનંદ મેળવે છે. ત્યારે એવું સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત લાડકડી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સેવાના સૈનિકોનો સન્માન સમારોહ સાથે ટ્રસ્ટના 300 સ્વયંસેવકો મિત્રોને ટ્રોફીથી સન્માન તથા 200 સ્વયંસેવકોના બાળકોને નોટબુક વિતરણનું આયોજન રાખવામાં આવ્યું હતું. સૌથી પહેલાં તો આપ સર્વને મારા જય દ્વારકાધીશ વિશેષ અભિનંદન આપું છું અને ખૂબ ગર્વ સાથે મારે કહેવું પડે કે લાડકડી સેવા ટ્રસ્ટના જે પરિવાર છે એમાં વિશેષ બંને વ્યક્તિઓના નામ લઉં તો ભાઈ જગાભાઈ અને જયસુખભાઈ અને એની સમગ્ર ટીમ જે સેવાકીય ઉમદા અને સત કાર્ય સાથે જોડાયેલું આ ટ્રસ્ટ છે. કોઈ સામાજિક પ્રસંગ કોઈ પણ હોય, સુરત ખાતે યોજાયેલા સમૂહ લગ્ન, એમાં વિશેષ પીપી સવાણીનો જ્યારે સમૂહ લગ્ન આવે છે ત્યારે આ લાડકડી સેવા ટ્રસ્ટનો આખો પરિવાર સેવા માટે પાર્કિંગની વ્યવસ્થા હોય, જમણવારની વ્યવસ્થા હોય કે લોકોને બેસાડવા માટેની વ્યવસ્થા હોય, આ ખૂબ સરસ મજાનું લાડકડી સેવા ટ્રસ્ટ આયોજન કરે છે. અને વિશેષ અભિનંદન આ ટીમને એટલા માટે કે આજના સમયમાં પણ નિસ્વાર્થ ભાવ સાથે આ ટ્રસ્ટ સેવાનું કામ કરી રહ્યું છે. અને વિશેષ આનંદની વાત તો એ છે કે મોટા ભાગનો પરિવાર જ્યારે મારા વિસ્તારમાંથી આવે છે અને આ સેવા સાથે જોડાયેલો છે, ત્યારે પીપી સવાણી ગ્રુપ આયોજિત આ લાડકડી સેવા ટ્રસ્ટ માટે સ્નેહ મિલન હતો, ત્યારે અહીં ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અને વિશેષ આ ટીમને, બંને ભાઈઓને અને પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય દ્વારકાધીશ. મારું નામ જગુબા ભીખાજી ગોહિલ છે ને અમે લાડકડી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ 8/12/2012થી અમે આ સેવા કરતા આવીએ છીએ અને 14 વર્ષથી અમે લાડકડી પરિવારને લઈને 12-13 સંસ્થા કે સમૂહ લગ્ન કરતી હોય એવી સંસ્થામાં અમે સેવા આપીએ છીએ. ને તમામ અમારા લાડકડી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના 300 સ્વયંસેવક છે. તો 300 સ્વયંસેવકને અમે એક મેસેજમાં નાખી એટલે તમામ સ્વયંસેવક હાજર થઈ જાય છે. એવું અમારે લાડકડી પરિવારમાં આયોજન આજે 14 વર્ષથી અમે આવા નવા કાર્ય કરતા આવીએ છીએ ને એમાં પણ અમે 14 વર્ષથી આવા નવા સ્નેહ મિલન પણ કરતા આવીએ છીએ ને અમે કરતા રહેવું એવી અમારી લાગણી છે. ને કોઈ બી સંસ્થા અમને આમંત્રણ આપશે તો અમે એ સંસ્થામાં સેવા કરવા અમે તૈયાર છીએ. આજે અમારો એક બાળ બચ્ચાનો આજે અમારું સ્વયંસેવકનું સન્માન સમારોહ હતું. મહેશભાઈ સવાણીએ 300 સ્વયંસેવકને ટ્રોફીથી સન્માન કરવામાં આવ્યું છે ને ત્યાર પછી 200 બાળકો છે. તો 200 બાળકોને ચોપડાનું વિતરણ પણ અમે કર્યું છે. તો તમામ અમારા લાડકડી પરિવારના બાળકોને અમે ચોપડા વિતરણ કર્યું છે ને લાડકડી પરિવારનું એક સન્માન સમારોહ કર્યો છે ને ત્યાર પછી હવે અમે સાંજે 8 વાગે ભોજન સાથે લેશું ને રજા લેશું. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.